વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 17 પેજ 145માં જોઈએ તો એની વ્યાજબી કિંમત શોધવાની છે. રકમ આ પ્રમાણે છે. પાકુ સર્વે ગુજરાત લિમિટેડનું આપેલું છે. ઇક્વિટી દેવા 765, મિલકતો 765, 6 સૂચનાઓ આપેલી છે અને પરીક્ષામાં 3 વખત પૂછાઈ ગયેલો દાખલો છે. તો એ દાખલો કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ તો હવાલા છે એ આપણે ધ્યાનમાં લેવા પડે. તો ચોખ્ખી મિલકતોમાં મકાન 3,75,000નું પાકા સર્વેમાં આપેલું છે, પણ હવાલો છે કે 30% અને ફર્નિચરમાં 20% વધારવા. તો 3,75,000ના 30%, 1,12,500 એડ કરીએ તો 4,27,500 મકાનની કિંમત થશે. ફર્નિચર આપણે 2,25,000 આપેલું છે, એમાં 20%નો વધારો કરવાનો છે એટલે 45,000નો એ 2,70,000 ફર્નિચર થશે. પછી રોકડ આપેલી છે 45,000, આપણે અહીંયા લઈશું. બિનચાલુ રોકાણો નહીં આવે. દેવાદારો આવશે. દેવાદારો આપણને આપેલા છે 75,000માં 10% ઘાતઘાત કરવાની છે એટલે 7500 બાદ થશે. 67,500 એટલે ચોખ્ખી મિલકતો 8,70,000 થશે. મિત્રો, એમાં બહારના દેવા બાદ કરવાના આવે છે. બહારના દેવામાં લેણદારો આપણને આપેલા છે. લેણદારોમાં લેણદારો 1,05,000 આપેલા છે. દેવી ઊંડી 15,000ની આપેલી છે અને પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવી પડે એ ધ્યાનમાં રાખવાનું અને સરેરાશ નફામાંથી એનું વ્યાજ બાદ કરવું પડે એ પણ ધ્યાનમાં રાખવાનું. તો પ્રેફરન્સ શેર મૂડી એ દેવું છે ડિબેન્ચરની જેમ જ, એટલે 1.5 લાખની એ બાદ કરવાની થશે. 2,70,000 રૂપિયા દેવું બાદ કરતા 6 લાખ રૂપિયા ચોખ્ખી મિલકત આવશે. એના ઉપરથી આપણને અપેક્ષિત નફો મળશે. સૂત્ર તમને ખ્યાલ છે, ચોખ્ખી મિલકત ગુણ્યા અપેક્ષિત વળતર દર 12%નો છે. તો 12% એટલે 1280 છે ગુણીએ તો 72,000 અપેક્ષિત નફો આવશે. એના પરથી આપણે સુધરેલ નફો મળશે. સુધરેલ નફામાં સરેરાશ નફો દાખલામાં આપેલો છે. એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડનો જે વ્યાજ છે, પ્રેફરન્સ ડિવિડન્ડ 1.5 લાખના છે, એના ઉપર 10% લેખે વ્યાજ ગણી 15,000 રૂપિયા થાય તો એ બાદ થશે એટલે 96,000 રૂપિયા સુધારેલ નફો આવશે સરેરાશ નફામાંથી. આ પ્રેફરન્સ શેરનું ખાસ યાદ રાખજો. દેવામાં પ્રેફરન્સ શેરનું મૂડી અને સરેરાશ નફો આપેલો, એમાં પ્રેફરન્સ શેરનું વ્યાજ એટલે કે ડિવિડન્ડ બાદ થાય ત્યારે ચોખ્ખો પ્રેફરન્સ શેરનો સુધારેલો નફો મળે. શેર મૂલ્યાંકન માટે ચોખ્ખી મિલકતની ગણતરી મિત્રો કરવાની હોય. તમને એમ થાય કે આ ચોખ્ખી ગણતરી કેમ કરી, તો એ ચોખ્ખી મિલકતની ગણતરી આમ તો પાઘડી માટે કરવાની હોય, પણ દાખલાની અંદર તમે પાઘડીની 63,000 કિંમત ગણવી એમાં આપી દીધી છે એટલે પાઘડી ગણવાની આપણે નથી. તો આમાં આપણે પાઘડી લીધી નથી તો પાઘડી ઉમેરવી પડે 63,000. અને જે રોકાણો નથી લીધેલા એ રોકાણો 52,500 ઉપર, એટલે શેર મૂલ્યાંકન માટે આ થઈ ચોખ્ખી મિલકત 7,15,000. આ પાઘડી માટે થઈ, પણ પાઘડી આપણે આપી દીધેલી છે એટલે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી અને એમાં નવી પાઘડી અને રોકાણો ઉમેરી દઈએ એટલે ચોખ્ખી મિલકતો આવી જાય. પાઘડીની કિંમત આપેલી છે. શેરની આંતરિક કિંમત શોધવી હોય તો ચોખ્ખી મિલકત ભાગ્યા શેરની સંખ્યા. તો શેર આપણને 4500 આપેલા છે પાકા સરિયામાં અને ચોખ્ખી મિલકતો શેર મૂલ્યાંકન માટે આવી તો એ ભાગીએ તો 159 રૂપિયા આંતરિક કિંમત થાય. ડિવિડન્ડનો દર પણ શોધવો હોય તો 4.5 લાખ રૂપિયાની મૂડી છે તો 96,000 ડિવિડન્ડ ચૂકવવું પડે. તો 100 રૂપિયાની મૂડી હોય તો કેટલું આ ડિવિડન્ડ કેટલું ચૂકવવું પડ્યું? 96,000. મૂડી કેટલી આપી છે? 4.5 લાખ. દાખલામાં જોઈ લો. તો 96,000 ડિવિડન્ડ એટલે શેર નફો આપણે ચૂકવવો પડે. તો 100 રૂપિયા કેટલો? તો 21.33 ડિવિડન્ડનો દર આવે. તો ઇક્વિટી શેરની બજાર કિંમત શોધવી હોય તો ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતર દાખલામાં બહાર આપેલું છે. ડિવિડન્ડ આપણે 21.33 શોધ્યો ગુણ્યા 100 કરીએ એટલે 177.75 એ આપણને શેરની બજાર કિંમત મળશે. અને હવે વ્યાજબી કિંમત શોધવી હોય તો વ્યાજબી કિંમત છે સહેલી, પણ આપણે શોધવામાં ઘણી બધી ગણતરી કરવી પડે. શેરની આંતરિક કિંમત અને શેરની બજાર કિંમત શોધ્યા પછી બંનેનો સરવાળો કરીએ અને 2 વડે ભાગીએ
159 પ્લસ 170.75 ભાગ્યા 2 કરીને 168.38 એ શેરની વ્યાજની કિંમત આવે. આ તમારો દાખલો ઉદાહરણ નંબર 17. જય સિયારામ, જય દ્વારિકાધીશ. કોઈ તકલીફ હોય, ન સમજણ પડી તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ.